અમદાવાદના રાણીપમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે। ₹40 લાખની ચૂકવણી કરી હોવા છતાં વ્યાજખોરે માનસિક ત્રાસ આપ્યો હતો। બે વ્યાજખોર સામે રાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। યુવકે ₹5 લાખ અને 40 લાખ ₹10% વ્યાજે લીધા હતા। તમામ રકમ ચૂકવી દીધા છતાં વ્યાજખોરોએ માનસિક ત્રાસ આપતા ફરિયાદ નોંધાઈ છે। રાણી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દર્શલ પાસેથી। દર્શલ, અમદાવાદના રાણીપમાં વ્યાજખોરો બેફામ બન્યા હોય તેવું દેખાઈ રહ્યું છે અને ફરિયાદ નોંધાઈ છે, શું વિગત? રાણી પોલીસ સ્ટેશનમાં આજે બે વ્યાજખોર જે છે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। એક યુવકે ફરિયાદ કરી છે કે તેને 5 લાખ અને 40 લાખ રૂપિયા 10% વ્યાજે લીધા હતા, તેની ચૂકવણી પણ કરી હતી, છતાં પણ વ્યાજખોર જે છે તે હજુ પણ 19 લાખ ચૂકવવાનું કહી રહ્યા છે, તેની માંગણી કરી રહ્યા છે અને તેના ઉપર જોર જબરદસ્તી પણ કરી રહ્યા છે અને સીધી રીતે તેની પર દબાણ કરી રહ્યા છે। અને આ બાબતે કંટાળીને આખરે આ યુવકે રાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને પોલીસ ફરિયાદ થતા પોલીસે પણ જે છે હવે આ મામલામાં તપાસ શરૂ કરી છે કે આ બંને વ્યાજખોર કોણ છે, તે કઈ રીતે તેની ઉપર દબાણ કરી રહ્યા છે અને સાથે તેને પૈસા ચૂકવવા ખરેખર ચૂકવી દીધા છે કે બાકી છે, આ તમામ બાબતોની તપાસ થશે, માહિતી મેળવાશે અને આ બંને વ્યાજખોર સામે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે। પરંતુ હાલ આ વ્યાજખોરનો આતંક કહી શકાય છે, ત્રાસ જે કહી શકાય છે તે સામે આવ્યો છે, કારણ કે અમદાવાદ શહેરમાં આ પ્રકારે અનેક ઘટનાઓ સામે આવી છે અને પોલીસે પણ એક અભિયાન છેડ્યું છે વ્યાજખોરોને અટકાવવા માટે, છતાં પણ હજુ આ વ્યાજખોરોનો ત્રાસ જે છે તે અટકી નથી રહ્યો અને ત્યાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે। આ મામલે હવે આગળ શું કાર્યવાહી થાય છે તે એક જોવાનો વિષય છે।